ગામ નજીક પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ટાઈમ ટેકનો કંપનીમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. રાત્રે 4 વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ટાઈમ ટેકનો કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને ફાયર વિભાગની 12 ગાડીઓએ 9 કલાકની જહેમત બાદ માંડ કાબૂમાં લીધી હતી. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારોમાંથી કુલ 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગથી થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવી શકાયો નથી. જંબુસર મામલતદાર NS વસાવાએ જણાવ્યું હતું કે લગભગ મોડી રાત્રે 3:30 વાગ્યાથી 4 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. બેરલ બનાવવાની કંપની છે, પ્લાસ્ટિકનું મટીરિયલ હતું. નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોની મદદ લીધી હતી. પોલીસ ટીમ અને મેડિકલ ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીને મોટું નુકસાન થયું છે. રિપોર્ટર કેતન મહેતા.